સુરતમાં એક ટ્રાન્સપોર્ટ માલિકને લોરેન્સ બિશ્નોઈના નામે 50 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી છે। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા વેપારીને રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં ઉત્સવ રેસિડેન્સીથી ડિંડોલી ફ્લાવર ગાર્ડન 4 રસ્તા વચ્ચેથી પસાર થતા હતા ત્યારે એક બાઇક ઉપર આવેલા અજાણ્યા ઈસમોએ વેપારીની ગાડીને ઓવરટેક કરી આંતરી નામ પૂછી વેપારીને હથિયાર કાઢી ધમકાવી ફોન કાઢી લઈ ભાઈ સાથે વાત કર તેમ કહી ફોન ચાલુ રાખ્યો હતો અને વેપારીને પકડાવી દીધો હતો, જેમાં સામેથી અજાણ્યાએ વેપારીનું નામ પૂછી 50 લાખ તૈયાર રાખજે નહીંતર ઠોકી દઈશ તેવી ધમકી આપી ખંડણી માંગી હતી। જે અંગે વેપારીએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તો ખંડણી માંગનાર બે આરોપીઓ પાંડેસરા વિનાયકનગર ખાતે રહેતા આદિત્ય ઉર્ફે આદિકોન અને પાંડેસરા અવિભાર સોસાયટી વિભાગ 1માં રહેતા વૈભવ મનોજ સિંઘ તથા એક બાળ કિશોરને ઝડપી પાડી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 21/12/2024ના રોજ મહેન્દ્ર ઉર્ફે રામ બોલ ઠાકુર નામનો 49 વર્ષનો જે વ્યક્તિ છે જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે 25 પેટી તૈયાર રાખજે અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો। ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં આવી। ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી અને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે। એમાં 2 બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને 2 બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય। એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય એટલે એને વિચાર આવતા એને આ બીજા 2 મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી। પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે તું પૈસા નહીં મોકલાવ। ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને 4 જે આરોપીઓ છે એને ધરપકડ કરવા